નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લલિત દવે, નોબલ સ્કૂલ એન્ડ વાસુદેવ વિદ્યાલય વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતીમાં જોઈએ દમયંતી સ્વયંવર. સરસ મજાનું આખ્યાન છે પ્રેમાનંદનું, તેના વિશે આપણે પરિચય મેળવીએ. દમયંતી સ્વયંવર. તો દમયંતી સ્વયંવર પ્રેમાનંદ. પ્રેમાનંદનો સમય છે ઈસવીસન 17મી સદી. ઉત્તમ આખ્યાનકાર તથા માણભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને તેમાંથી કથા વસ્તુ લઈને તેમણે આખ્યાનો રચ્યા. મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાનને નવું જ રૂપ આપ્યું. માણ ઉપર થાપ આપીને પઠન, ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની જે આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે રહ્યા. જેમના આખ્યાનો છે ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમસ્કંદ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી સાહિત્યને, કવિતાને સમૃદ્ધ કર્યું છે. વર્ણન, પાત્રાલેખન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહી છે. કથા તેમજ કાવ્યનો સુભગ સમન્વય એમાં જોવા મળે છે. માણ દ્વારા કથા કરવામાં તેઓ જે કુશળ હતા, કલાકાર હતા. માનવ મન તેમજ જે માનવ સ્વભાવની તેમને જે ઊંડી પરખ હતી. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જ જમાવટ કરી શકતા હતા. આખ્યાનો દ્વારા તેમણે જે લોક શિક્ષણનું કામ કર્યું હતું, પ્રજાકીય સંસ્કાર વારસાનો પોષવાનું, સાચવવાનું તેમજ સંવર્ધન કરવાનું કામ તેમણે કર્યું. ઉત્તમ આખ્યાનકાર ને કવિ હોવાને કારણે તેઓ જે કવિ શિરોમણીનું સન્માન પ્રાપ્ત થયેલું છે. આ ખાસ યાદ રાખો. સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાયો એવો પ્રશ્ન છે કે કવિ શિરોમણીનું બિરુદ કોને પ્રાપ્ત થયું છે? તો પ્રેમાનંદને. અથવા તો પ્રેમાનંદને કયું બિરુદ પ્રાપ્ત થયેલું છે? તો કવિ શિરોમણી. જેમને ગુજરાતી સાહિત્યને એક એ સમયની અંદર ત્યારે કોઈ વધારે પણ ગ્રંથો, અભ્યાસો પણ હોય નહીં, પરંતુ પ્રેમાનંદ જેવા જે કવિઓ છે એ રામાયણ, મહાભારત આવા ગ્રંથો વાંચી અને લોકોને સમજાય એવી સરળ ભાષામાં છે એ આખ્યાન રજૂ કરતા અને ગુજરાતી સાહિત્યને તો સમૃદ્ધ બનાવ્યું છે, પરંતુ તે સમયમાં એ લોકોને લોક શિક્ષણનું પણ કાર્ય કરેલું હતું આખ્યાન દ્વારા. અને એમાંય તે તાંબાની જે માળો હોય એની ઉપર થાપ મારીને વગાડે અને સાથે સાથે ગાતા જાય. એ ત્યારે લોકોને એ સંગીત પણ કર્ણપ્રિય લાગતું. તો એના દ્વારા એ ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરી લોકોને સરળ રીતે સમજાય એ રીતે એમની ભાષામાં લોકોને પીરસતા. સંસ્કાર વારસાનો પણ એ પોષક હતા. તો આપણે જોઈએ દમયંતી સ્વયંવર, જે નળાખ્યાન મૂળ કૃતિ છે એમાંથી એક થોડોક એવો પ્રસંગ લેવામાં આવેલ છે. ભીમક રાજા હતા. ભીમક રાજા છે, એમની પુત્રી છે દમયંતીનો સ્વયંવર યોજ્યો છે, જેમાં ચારેય દેવો નળ રૂપે જ ઉપસ્થિત થયા છે. રાજા ભીમક છે, એમની પુત્રી એટલે કોણ? દમયંતી. એમને જ્યારે આયોજન કર્યું સ્વયંવરનું ત્યારે એવું કહેવાય છે કે એટલી રૂપવાન સુંદરવાન હતી કે એ દમયંતીનું વર્ણન ખૂબ
ખૂબ સરસ રીતે પ્રેમાનંદ નળાખ્યાનની અંદર કરે છે. રાજા નળ, નળ છે એ રાજાનું નામ છે, નળ રાજા. એ દમયંતીનું સુંદર વર્ણન કરે છે. એમ કહે છે કે ભીમક રાજાએ જ્યારે એવું કીધું કે આ દિવસે દમયંતીનો સ્વયંવર છે, ત્યારે બધા જ રાજાઓને ખબર પડે છે. ત્યારે વૃદ્ધ રાજાઓ હોય છે એ પણ અબાલ વૃદ્ધ, બાળકથી માંડીને વૃદ્ધ સુધીના બધા જ લોકો એ દમયંતીના સ્વયંવરમાં જોડાવા માટે તૈયાર થાય છે. અને હાસ્યરસ પીરસતા એ કહે છે કે વૃદ્ધ રાજાઓ છે એ વાળ છે એ કપાવીને માથે છે મુગટ પહેરે કે જેથી કરીને એના સફેદ વાળ ન દેખાય. મોઢામાં દાંત નહોતા એવા રાજા પણ દમયંતીની લગ્ન કરવા માટે ઉત્સુક હતા. તો શું કરતા, એ મોઢામાં સોપારી રાખી દે આખી, એટલે જેથી કરીને ગાળમાં જે ખાડા પડી ગયા હોય દાંત ન હોવાના કારણે તો એ ફૂલે. રાજાઓ છે એકબીજાને ઊંચા ગણે છે. કદાચ રાજાઓ છે જતા હોય તો સામે કોઈ ભિખારી કે કોઈ પણ મળે તો એમને દાન પુણ્ય કરે. અને ત્યાં દમયંતી સ્વયંવરનો જે મંડપ હતો ત્યાં પહોંચવા માટે એ નગરની બહાર ભીમક રાજાએ જ્યારે આયોજન કરેલું હતું, ત્યાં કદાચ રાજાના મુગટ છે એ રથમાં બેસીને જતા હોય ને પડી જાય તો એના સિપાહીને કહી દે કે તું લેતો આવજે, હું જાઉં છું. શું કામે? કે જો મોડું કરશે તો દમયંતી સ્વયંવરના મંડપમાં એમને જગ્યા નહીં મળે, હાઉસફુલ થઈ જશે. અને ત્યાં જોવો તો એમ કહેવાય કે ભીમક રાજાએ એ મંડપ છે એટલો સુંદર સજાવટ કરેલ હતી. એ કહે છે પ્રેમાનંદ કે જાણે સ્વર્ગ નીચે ઉતાર્યું છે. અરે પૃથ્વી પરના રાજાઓ તો છે, પરંતુ સ્વર્ગના દેવતાઓ પણ દમયંતી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. જેનું સરસ મજાનું આમાં ઉદાહરણ આપ્યું છે કે ઇન્દ્રદેવ છે, અગ્નિ છે, વરુણ છે, આ બધા દેવતાઓ પણ ઈચ્છતા હતા દમયંતી સાથે લગ્ન કરવાનો. એમને પણ ખબર પડી કે પૃથ્વીલોકમાં ભીમક રાજા પોતાની જે કન્યા રાજકુમારી જે છે દમયંતી, એમનો સ્વયંવર છે, પરંતુ આ બધા જ આવી જાય છે, પણ દમયંતી છે એ રાજા નળને ચાહતી હોય છે, એટલે રાજા નળની રાહ જોતી હોય છે. નૈષધ પતિ, રાજા નળ છે એ નૈષધ રાજ્યનો અધિપતિ હતા. અને ત્યારે એમાં જોવે છે, નજર ફેરવે છે આખા મંડપમાં, પરંતુ રાજા નળ નથી દેખાતો. ત્યારે એમની સખીઓ કહે છે કે આગળ વરમાળા છે પહેરાવવા માટે ચાલો નીચે, પરંતુ કહે છે કે નહીં, હજી રાજા નળ નથી આવ્યો. તો જે દેવતાઓ છે ઇન્દ્ર, વરુણ, અગ્નિ, આ બધાને ખબર પડી એટલે એ રાજા નળનું સ્વરૂપ લઈને આવે છે. એ આની અંદર આખી જે આખ્યાન છે રજૂ કરે છે પ્રેમાનંદ કે પૃથ્વીલોકના રાજાઓ વૃદ્ધ એ તો ઈચ્છતા હતા, પરંતુ સ્વર્ગમાં રહેલા દેવતાઓ પણ છે એ પણ એવું ઈચ્છતા હતા કે દમયંતી છે એમની સાથે પરણે. અને રાજા નળનું સ્વરૂપ લઈ અને આવે છે. તો જેમાં ચારેય દેવો નળ રૂપે જ ઉપસ્થિત થયા. દમયંતી આકરી કસોટીમાં મુકાઈ જાય છે, તેમની મતિ એટલે બુદ્ધિ મૂંઝાઈ જાય છે. પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. અહીં દેવોના પારસ્પરિક છળકપટને અદ્ભુત રીતે નિરૂપણ થયેલું છે. કવિએ શ્રોતાઓનું જબરું મનોરંજન કર્યું છે. દમયંતી દેવોને ત્યજીને નળ રાજાને વરમાળા પહેરાવે છે. નળ દમયંતીના લગ્ન થાય છે અને તે જ સમયે કળી એટલે કલયુગ દ્વાપરને પણ નારદે દમયંતીને પરણવાની અભિપ્સા જગાડી છે. પરણાવા મોકલેલા, કિંતુ દમયંતી પરણી જતા હતોત્સોહાથી થયેલા કળી એટલે કલયુગ સત્તા, સમૃદ્ધિ, ઐશ્વર્યની ટોચે પહોંચેલા નળ દમયંતીના સુખને
સાંખી જીવરી શકતો નથી અને તેથી એ સંધ્યાકાળે પગ ધોતા નળની પાની છે, પગની પાની એ થોડી કોરી રહી જતા તેના શરીરમાં પ્રવેશીને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે, જેની સુંદર કથા અહીં સુપેરે આરેખેલી છે. તો આ બધા જ છે એ જ્યારે સ્વયંવરમાં આવી જાય છે અને દેવ પણ ચારેય દેવો છે રાજા નળનું સ્વરૂપ, ત્યારે દમયંતી છે આશ્ચર્ય થાય છે, એમના પિતા પાસે ફરી પાછી જાય છે, કહે છે કે મને તો રાજા નળ છે એ ચાર દેખાય છે. ત્યારે એમના પિતા સમજી ગયા કે કોઈ દેવ છે એમની પરીક્ષા કરે છે. આ બધું છે એ કરનાર નારદજી હતા. પહેલાં આ ચારેય દેવતાઓને ત્યાં સ્વયંવરમાં મોકલી દીધા અને પછી થોડોક સમય લાગ્યો. હવે દમયંતી જ્યારે વરમાળા પહેરાવા જાય છે તો અગ્નિદેવ નળ સ્વરૂપે હોય તો કે હું સાચો નળ છું, બોલો કે હું રાજા નળ છું, એકબીજાને ધક્કા મારે છે. ચારેય દેવતાઓ એકબીજાને શ્રાપ આપે છે, એકબીજાનું મોઢું છે કોઈનું કૂતરા જેવું, કોઈનું વાંદરા જેવું, કોઈનું રીંછ જેવું, એકબીજાને અંદરોઅંદર શ્રાપ આપી અને બધાને લોક હાસ્ય માટે થઈને પ્રેમાનંદે આ વર્ણન કરેલું હોય છે. અંતે નારદજી ફરી પાછા આ ચારેય દેવો છે એમની પત્નીઓને લઈને આવે છે કે જુઓ આ તમારા પતિ છે પૃથ્વીલોક ઉપર સ્વયંવરમાં લાઈનમાં ઊભા છે. અને એને જોતા ચારેય દેવો છે એ શરમાઈ જાય છે અને પછી તો એવું કહે છે કે અમે તો દમયંતીને આશીર્વાદ આપવા માટે આવ્યા છીએ. પછી ચારેય દેવતાઓ છે, વરુણ છે એ કહે છે કે તારે જ્યારે પાણીની જરૂર હોય ત્યારે હું હાજર થાય, અગ્નિ કે હું હાજર થાય, ઇન્દ્ર છે એમને કમળની માળા આપે છે કે તું ઘણા વર્ષો સુધી રાજ્ય સુખ ભોગવ. આવા ચારેય દેવતાઓ છે જુદા જુદા આશીર્વાદ આપે છે. નળ અને દમયંતીને લગ્ન કરી અને પછી વિદાય લે છે. હવે નારદજી ફરી પાછા કળિયુગને પણ કહે છે. કલિયુગની શરૂઆત હતી ત્યારે, કેમ કે રાજા નળ છે આ જે કાંઈ આવા રાજા હતા એમના રાજ્યની અંદર કળિયુગ પ્રવેશ ન કરી શકતો, કેમ કે સત્યની સામે છે કળિયુગ ન પ્રવેશતો. કલિયુગને શરૂઆત ભાદરવા વદ અને તેરસના દિવસે પહેલો દિવસ હતો કલિયુગનો. તો કળિયુગ છે હજી તો ધીમે ધીમે આ બધા રાજ્યને ભ્રષ્ટ કરતો જાય છે અને પછી આગળ વધતો જાય છે. મતલબ હજી રાજા નળ છે એના રાજ્યમાં કલયુગ પ્રવેશ્યો નથી. ત્યારના સમયની આ વાત છે. ગ્રંથ આધારિત સરસ મજાની નળાખ્યાનમાંથી દમયંતી સ્વયંવર આખ્યાન એનું એક કડવું આની અંદર લીધેલ છે. આપણે જેમ પ્રકરણ, વિભાગ, અધ્યાય એવી રીતના પ્રેમાનંદે છે એક પ્રકરણ કે વિભાગને કડવું નામ આપ્યું છે. શરૂઆતમાં તમે જોઈ શકો છો કડવું 28 અને રાગ સારંગ એ કડવું છે એક પ્રકરણ વિભાગ આની અંદર લીધેલ છે. દમયંતી સ્વયંવર તો અહીં સુધી રાખીએ આખ્યાન કાવ્યનો પરિચય. તો યાદ રાખો પ્રેમાનંદને કયું બિરુદ મળેલું છે? કવિ શિરોમણીનું. દમયંતી સ્વયંવરના રચયિતા કવિ કોણ છે? પ્રેમાનંદ. એમની કઈ મૂળ કૃતિમાંથી? તો નળાખ્યાનમાંથી આ કાવ્ય લેવામાં આવેલ છે. તો અસ્તુ અહીંયા સુધી રાખીએ. ખાસ જોવાનું છે આપણે, બરાબર. મોટા પ્રશ્ન છે એમાં પણ આપણે ખાસ પૂછી શકાય એવું છે. અસ્તુ.